ગણપતિનો પ્રસંગ હોય ત્યારે કે જે ભોળાનાથ 12 વર્ષની તપસ્યાએ જાય છે ત્યારે ગણપતિ દાદાનું પ્રાગટ્ય થાય છે। ગણપતિ દાદાનો જન્મ થાય છે અને ભગવાન 12 વર્ષની તપસ્યા કરીને ઘરે આવે છે। એટલે જ્યારે ભોળાનાથ એમના ઘરે આવે એટલે ભોળાનાથને ખબર નહીં કે ખરેખર ઘરે છોકરો છે ને આટલી ઉંમર છે, અને છોકરાને ખબર એવી નહીં કે જોયા એટલે ચમકે તપસ્યાની અંદર ગયેલા। એટલે ગણપતિ દાદાએ તઈને કીધું કે અંદર નહીં જવાય કે પેલા ભગવાન બહુ ગુસ્સે થઈ જા કે મારા ઘેર મારું મુતગઢનો માલિક ને મને તું કોણ રોકવા વાળો છે? તોલજી ના આદે ખબર જ નહીં કે અમે બાપ બેટો થઈએ। એટલે શંકર ભગવાન બરોબર ગુસ્સે થઈ જાય એટલે માથું કાપી કાઢ્યું બાપ। એટલે પાર્વતી માતા જ્યારે આવે પાર્વતી માતાએ જોયું એટલે પાર્વતી માતા ખૂબ જ રડવા લાગે અને શંકર ભગવાન એમ કહે કે તમે શું કરી નાખ્યું? તારે ભગવાન એમ કહે છે કે આ કોણ ક્યાંથી આવ્યો હશે મને શું ખબર, પણ મને અંદર નતો આવવા દેતો। તારે પાર્વતી માતા એમ કહે છે કે આ આપણો દીકરો છે અને એને તમે મસ્તક કાપી નાખ્યું। એટલે ભગવાન પણ એકદમ આશ્ચર્ય પામી જાય। પાર્વતી માતાએ કીધું કે આવું ને આવું માથું પાછું ચોટાડી આપો એમ। તારે એટલાની અંદર દૂતોને મોકલ્યા કે સવારની અંદર જે દેખાય એનું માથું કાપી લાવવાનું, એનું ચોટાડી દેવાનું। એટલે સૌપ્રથમ કઈ હાથી દેખાય અને એ હાથીનું માથું આજે ગણપતિ દાદા ચોટાડ્યું। પણ અત્યારે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં પડી જાય કે કદી માણસના ધડ પર કદી હાથીનું માથું ચોટતું હોય, વૈજ્ઞાનિકો આશ્ચર્ય પામી જાય કે આવું શું હશે? પણ ખરેખર એ તો જગતના નાથ ભગવાન એને ચોટાડે। પણ ચમ બીજા કોઈનું માથું ન મળ્યું, હાથીનું માથું મળ્યું। જો કદી હાથીના માથાને ચોટાડવાની તાકાત હતી તો ખરેખર પેલું પડે જ નહીં। પણ કઈ કારણ છે એટલે એ હાથીનું માથું ચોટાડી એટલે કે જેના સુપડા જેવા કોણ હારું હારું હોબરવાળું નક્કો મોકાલી નાખવાનો। નોની નોની આંખો કે ચીડીથી મોડીને હાથી લચી જેનું પરમાત્માનું દર્શન કરવાનું। નોનામાં નોની વસ્તુની અંદર ભગવાન જોવે કે ભગવાનનો ભાવ વધે એ નાની આંખ કે ભાઈ કે તાકે સુઈટ બહુ લોબી કે સુઈટ લોબીનો અર્થ થાય જેની સમજણ બહુ લોબી બહુ લોબી। ભાઈ કે તાકે પેટ બહુ મોટું કે પેલું મોટું માથું ચોટાડ્યું એટલે ભાઈ પેટનું વજન આવે એટલે પેટ બહુ મોટું તાકે રોમ રોમ બોલે એને વાપરી લેવાનું, અને કોઈક આવડું મોટું બોલે એને વાપરી લેવાનું એટલે મય અમાઈ દેવાનું એટલે થોડું પેટ પાછું મોટું થયું। એટલે પછી તાકે એમના કે પગ કે બહુ નોના એમ ધીરજથી હેડવાનું। એટલે શબ્દ શું કહે? અજરા વાયજરિયા નદાય સંતોરે વાય અજરા જરિયા નદાય એવા ધીરે રે ધીરે તમે પાવ ધરો અજરા જરિયા ના જાય ધીરે ધીરે તમે પાવ ધરો। એટલે એ ગણપતિ ગજાનનને બાપ નાના ભક્ત કે જેને બાપ સદાય કોઈ બી કાર્યની અંદર ધીરજ રાખવી એમ એ ગણપતિ દાદા આપણને શીખવાડે। એટલે આવતીકાલે એમનું વિસર્જન પડે પણ એ કંઈક આપણને એવું કહેવા માંગે છે કે વર્ષની અંદર કે એક દિવસ સર્જન થાય અને પછી થોડા દિવસો પછી વિસર્જન થાય। એમ
જગતના જીવને માનવીને એવું કહેવા માંગે કે તું અહીંયા સ્થાયી કે નહીં એમ. તારું પણ એક દિવસ વિસર્જન થશે. એને યાદ કરાવવા માટે આપણા ઋષિઓએ આ પરંપરાગત ગાદી અને એ સર્જન અને વિસર્જન અને એની વચ્ચે એક વસ્તુ રહ્યું પ્રદર્શન. પ્રદર્શનનો અર્થ થાય પ્રત્યક્ષ દર્શન. એટલે તે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત જે પ્રદર્શનની અંદર એ સાક્ષાત છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એટલે અહીંયા આપણા કબીર સાહેબ એક વાણીની અંદર શું કહે છે?